નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને ભૂલી જાય તો કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। નંબર 2, બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। નંબર 3, થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ એ જરૂર આવે છે। નંબર 4, એક અસલી બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તેને કોઈ પણ પ્રકારનું અભિમાન કે અહંકાર નથી હોતો। નંબર 5, જ્યાં સુધી તમે કંઈ પણ બનશો નહીં ત્યાં સુધી લોકો ના તો તમારી ઇજ્જત કરશે કે ના તો તમને સાંભળશે। નંબર 6, જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકોથી શીખવા મળે, કેટલાક સબક એ સંબંધો પણ શીખવાડી દેતા હોય છે। જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ। આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે। સાચો સંબંધ એક સારા પુસ્તકની જેમ હોય છે, તે કેટલોય પણ જૂનો થઈ જાય તેમ છતાં તે પોતાના શબ્દોને ક્યારેય નથી બદલતો। ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોવ અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય। હંમેશા કોશિશ કરો કે જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડતા। જીવનમાં આ 4 વસ્તુઓ ક્યારેય પણ ના તોડો: વિશ્વાસ, સંબંધ, દિલ અને વચન, કારણ કે આ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો, પરંતુ ખૂબ જ દર્દ થાય છે। પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે। જો સંબંધ બનાવવો છે તો તેને ઉમ્રભર નિભાવતા શીખો। ટાઈમપાસ માટે સંબંધો ક્યારેય ના બનાવતા। હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે। તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે તમારા ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય, જ્યારે કોઈ પોતાનું સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે। એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે। ના રડો
કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એ જ લોકોએ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. આ કળિયુગ છે સાહેબ. અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે. જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ પણ ખુદ આવવાના બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ને ત્યાં સુધી તે સારી જ લાગે છે. જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ પણ નથી હોતો. જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો દોસ્તો, પરંતુ જેની નિયત જ ખરાબ છે, જેની દાનત જ ખરાબ છે, તેનાથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. કોઈ પણ સંબંધનો અંત એ ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકની હદથી પણ વધારે પરવાહ અને પ્યાર જ્યારે બીજાને બોજ લાગવા લાગે છે. ઓનલાઈન તો
બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે, કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમને એ મતલબ નીકળી જશે તમારાથી, એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ જ કરી લો દોસ્તો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ પણ ફરક નથી પડતો. જિંદગીની સૌથી મુશ્કેલ પળ એ હોય છે જ્યારે કોઈ પોતાનું તમને દર્દ આપે અને તમારી આંખો ભરાઈ જાય અને એ તમને પૂછે કે શું થયું, અને તમારે મુસ્કુરાઈને કહેવું પડે કે કંઈ પણ નહીં. અકેલાપનને તમારી કમજોરી ક્યારેય ના બનાવશો, પરંતુ અકેલાપનને તમારી તાકાત બનાવો. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે, અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે, એ હંમેશા યાદ રાખજો. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગી ભર રહે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.